અમદાવાદ ખાતે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ સ્કૂલ એડમિશન માટે એક્ઝિબિશનનો પ્રાઇડ પ્લાઝા ખાતે પ્રારંભ થયો છે, જ્યાં સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે। એક્ઝિબિશનમાં 30થી પણ વધુ નોંધપાત્ર શાળાઓએ ભાગ લીધો છે। તો આ એક્ઝિબિશન ભારત, થાઇલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે કુલ 13 શહેરમાં પણ થઈ ચૂક્યું છે। जो फॉरेन में करते, फॉरेन में एग्जीबिशन करने का देखिए प्रमुख उद्देश्य यही है कि इंडिया में जो बोर्डिंग स्कूल है ना, बोर्डिंग स्कूल का जो एसेंस होता है वो डाइवर्सिटी ऑफ स्टूडेंट्स होता है। क्योंकि डे स्कूल्स में तो देखिए अपनी लिमिटेशंस होती है, लोकल परिवार जो आसपास के प्रॉक्सिमिटी के जगह के होते हैं वही आते हैं, बट बोर्डिंग स्कूल्स का ऑब्जेक्टिव ये रहता है कि इंडिया के अलग अलग राज्यों से और फॉरेन से अलग अलग कंट्री से जब बच्चे आते हैं तो कल्चरल डाइवर्सिटी होती है, अलग अलग नेशंस के आएंगे, अलग अलग कल्चर से आएंगे। तो आप जैसे देखा जाए बच्चों की ना जो लर्निंग होती है ना डाइवर्स इन्वायरमेंट में बहुत अच्छी होती है। इसीलिए हर बोर्डिंग स्कूल इंडिया में भले एडमिशंस पे कम फोकस करे, लेकिन वो डाइवर्सिटी के लिए हमारे फॉरेन कंट्रीज में, जैसे जयदीप ने बताया, बहुत सारे एनआरआई बच्चों के लिए, फॉरेन स्टूडेंट्स के लिए जाते हैं और यहाँ से वहाँ के टैलेंटेड बच्चे इंडिया में आते हैं। तो हमारे बच्चों को इंडिया में एक बहुत अच्छा अवसर मिलता है इन सारे कंट्रीज के बच्चों के साथ मिलके पढ़ाई करना, और उनका एक कनेक्शन भी बिल्ड होता है, उनके कल्चर भी समझते हैं। અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન નું આયોજન કરીએ છીએ છેલ્લા 19 વર્ષથી અમદાવાદ શહેરમાં। આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા 14 સિટીઝમાં ભારતમાં થાય છે। આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડે સ્કૂલ્સ છે અમદાવાદની, એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે। એટલે 30થી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે। જે પેરેન્ટ્સ, જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઇફલાઇન ઇવેન્ટ હોય છે કે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ, આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ સાથે ડાયરેક્ટલી 1-to-1 ઇન્ટરેક્શન કરી શકે। સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી એમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે। સ્કૂલ્સના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે 2 દિવસ। આ એક્ઝિબિશન 30 નવેમ્બર ને 1 ડિસેમ્બર, એટલે આજે ને આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવારે 11 થી 7 એનો ટાઈમ છે, એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે।